સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. ભક્તિના રંગમાં ભંગ પાડતો અંધારપટનો ખેલ. ભાણવડમાં લોક ડાયરાની રોશની ચોરનાર શાતિર શિકારી પોલીસના સકંજામાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ભક્તિ અને લોક સાહિત્યના કાર્યક્રમનો લાભ ઉઠાવીને અંધારાના ઓથલ હેઠળ ખતરનાક ખેલ ખેલનારા એક શખ્સનો પર્દાફાશ થયો છે. રૂપામોરા ગામની પવિત્ર ગૌશાળામાં જ્યાં હજારો લોકો લોક ડાયરાની રમઝટમાં મશગુલ હતા, ત્યાં જ સ્ટેજ પાછળ એક એવું ષડયંત્ર ચાલી રહ્યું હતું જેની કોઈને કલ્પના પણ નહોતી. ગત તારીખ 4/3/2026ની એ રાત્રે સૂર્યવંશી શ્રી રામ લાઇટિંગની ફ્લડ લાઇટોથી આખું મેદાન ઝળહળી રહ્યું હતું, પણ તકસાધુ ચોરની નજર એ રોશની પર જ હતી. કાર્યક્રમની ધમાલ અને ભીડનો લાભ ઉઠાવી ₹21,010ની કિંમતની કુલ 15 ફ્લડ લાઇટો એકાએક ગાયબ થઈ ગઈ. લાઇટ જતાં જ આયોજકો અને ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ચોરીની ઘટનાથી પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભાણવડ પીઆઈ CL દેસાઈ સાહેબે આ મામલાને ગંભીરતાથી લઈ તુરંત જ સર્વેલન્સ સ્ક્વોડની એક ખાસ ટીમ મેદાને ઉતારી હતી. ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય, પણ કાયદાના હાથ લાંબા હોય છે. પોલીસની ટીમે બાતમીદારોનું જાળ બિછાવ્યું અને હ્યુમન સોર્સિસના આધારે ઓપરેશન પાર પાડ્યું. પોલીસ હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલિયાની ટીમે એક સચોટ બાતમીના આધારે ગડુ ગામના કૌશિક કિશોરભાઈ કારેણા ઉંમર 26ને દબોચી લીધો છે. ચોરીની 15 ફ્લડ લાઇટો, કિંમત ₹21,010. ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ, કિંમત ₹15,000. કુલ મુદ્દામાલ ₹36,010. ધંધે ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતો આ આરોપી રાતના અંધારામાં સફેદ કોલર ગુનેગારની જેમ ત્રાટક્યો હતો. હાલ ભાણવડ પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.